હવે તમને લઈ જવા છે ગીરમાં. એ ગીરમાં જ્યાં સિંહ ફરે છે, જ્યાં નેતાઓ પણ ફરે છે. અને આપણે વાત કરવાના છે ગીર સોમનાથના રાજકારણની. અત્યારે મતદાનનો શું માહોલ છે, જનતાના મનમાં શું ચાલી રહ્યું છે, સૌરાષ્ટ્રના ભાગમાં આ સમરાંગણમાં સૌરાષ્ટ્રના કોણ જનતાના મનમાં કોણ બેઠું છે તેની આજે વાત કરવી છે. પત્રકાર દિલીપ મોરી આપણી સાથે છે, તેઓ જણાવશે ગીર સોમનાથ ઉના ના હાલ શું છે અત્યારે. નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત તકમાં. અને અત્યારે શું માહોલ છે ગીર સોમનાથમાં તે જણાવજો સૌથી પહેલા તો. વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા આ વખતેની ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ થઈ છે, કારણ કે અહીંયા પર ત્રિપાંખીયો જંગ છે તે થઈ રહ્યો છે. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી છે તે પણ જબરજસ્ત ટક્કર આપી રહી છે, અને તેને લઈને જ સમગ્ર જિલ્લાની અંદર આ વખતે જે વાતાવરણ છે તે કંઈક હટકે બન્યું છે. ચૂંટણીનો માહોલ બરાબરનો આ વખતે જોવા મળ્યો હતો. પ્રચાર છે તે પણ તમામ પાર્ટીના પૂરજોશમાં ચાલી રહ્યા હતા. મતદારોને આ વખતે કઈ બેઠક ઉપર કોણ ચૂંટાશે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે આ વખતે ખૂબ રસ્સાકસ્સી ભર્યો આ જંગ હોય તેવું લાગી રહ્યું છે. જી પણ આમાં નેતાઓ કઈ રીતે જનતાઓ પાસે ગયા છે? કારણ કે અત્યારે જનતાનું મૂળ જે છે તે કોઈ પારખી નથી શકી રહ્યું કે તેઓ કોને વોટ કરવા જઈ રહ્યા છે. આમાં નેતાઓની શું ચિંતા છે તે જાણવી છે. વાત કરવામાં આવે તો ઘણા બધી જગ્યા ઉપર જે નગરપાલિકાઓ કબજામાં હતી, એ નગરપાલિકાઓમાં જે કામગીરીને લઈને જે 5 વર્ષ સુધી મતદારો છે તે નગરપાલિકાએ ધક્કા ખાતા હતા, તેને સંતોષ નહોતો મળ્યો. ક્યાંક ને ક્યાંક કામને લઈને સમસ્યા થઈ હતી. પરંતુ ઘણી બધી જગ્યા ઉપર વિકાસના નામ ઉપર વોટ માંગવામાં આવ્યા છે, તો ઘણી બધી જગ્યાઓ પર મતદારો છે તેને નેતાઓને સંભળાવવામાં પણ આ વખતે ખચકાયા નથી. અનેક જગ્યા ઉપર મતદારો છે તે નેતાઓને સવાલ કરતા પણ જોવા મળ્યા હતા. અનેક જગ્યા ઉપર અનેક નગરપાલિકા એવી છે જેની કામગીરીથી ત્યાંના શહેરીજનો છે તે ખુશ છે, પરંતુ અનેક જગ્યા એવી છે, અનેક વિસ્તારો એવા છે, અનેક વોર્ડ એવા છે જ્યાં સમસ્યાઓ છે તે ઠેરની ઠેર છે. લાંબા સમયથી સમસ્યાઓ છે. ઈચ્છા હતી, આશાઓ હતી મતદારોને કે તેને જેને ચૂંટીને કાઢ્યા છે એ એની સમસ્યાનું સમાધાન કરશે, પરંતુ વર્ષો વીતવા છતાં પણ આ મતદારોની જે સમસ્યાઓ હતી તેનું સોલ્યુશન છે તે અનેક જગ્યાઓ પર ન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. અમે અહીંયા પર જયારે નગરપાલિકા ઉપર નું રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ અથવા તો શહેરની અંદર હોઈએ છીએ, વિસ્તારની અંદર હોઈએ છીએ, ત્યારે મતદારો છે તે ભૂતકાળની અંદર અમારો કોન્ટેક્ટ કરતા હોય છે. ત્યાં પાણી ભરાવાની સમસ્યા હોય છે, ગટરની સમસ્યા હોય છે, રોડ રસ્તાની સમસ્યા હોય છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય છે. આવા અનેક વિસ્તારો છે જ્યાં આ કામોથી પીડિત પણ છે. જી પણ આ બધા મુદ્દાઓ શું વોટ બૂથની અંદર ગયા છે ખરા, કે જનતા પછી કોઈ બીજા જ મુદ્દે વોટ કરવા ગઈ છે? મતલબ તમે જે કહ્યું રોડ રસ્તાની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, પણ જનતા જ્યારે બૂથમાં વોટ આપવા માટે જાય છે ત્યારે તેના મનમાં સમસ્યાઓ સંભળાય છે ખરા, કે પછી તે કોઈ બીજા જ મુદ્દે વોટ કરે છે? ઘણી બધી વખત આ લાંબા સમયથી એ ચૂંટણીઓ જોતા આવ્યા છે. મતદારોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ હોય છે, પરંતુ ઘણા બધા મતદારો એવા હોય છે જ્યારે તે મતદાન મથક ઉપર પહોંચે છે ત્યારે અલગ મુદ્દાથી ભટકી ચૂક્યા હોય છે, નક્કી કંઈક કર્યું હોય છે થોડા દિવસ અગાઉ. નજીક આવે છે, ચૂંટણી પ્રચારનો માહોલ ચાલતો હોય છે ત્યારે તેના મન છે તે બદલી જતા હોય છે. આવું પણ ઘણી બધી વખત જોવા મળતું હોય છે. બીજું એ કે જે ભૂતકાળની અંદર ચૂંટણીઓની અંદર જે માહોલ હતો એનાથી થોડો હટકે હતો આ વખતે, કારણ કે આ વખતે ત્રિપાંખીયો જંગ છે. ભૂતકાળમાં પણ ત્રિપાંખીયા જંગ થતા હતા, પરંતુ આ વખતે છે તે મતદારોનો મિજાજ છે તે કોઈ પાર્ટી ઓળખી નથી શકી, જેના કારણે જ જે નેતાઓ છે તે અવઢવમાં છે. એનું ગણિત છે તે કદાચ બંધ બેસતું નથી, કદાચ ખોટું પડી શકે છે, અથવા તો તેને એ ઘૂંટડો નથી ઉતરતો કે કોણ જીતશે. જી ત્રિપાંખીયા જંગની આપણે વાત કરી તો ભાજપના એક વોટર છે, કોંગ્રેસના વોટર છે, પણ આમ આદમી પાર્ટીના વોટર નવા છે, અને તેઓ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારે દમખમથી લડવાની કોશિશ કરી રહી છે. તો ગીર સોમનાથમાં શું માહોલ છે? આમ આદમી પાર્ટી સીટ લાવી શકે છે ખરા? તેના મતદારો આવ્યા છે ખરા? ચોક્કસથી આમ આદમી પાર્ટી છે તેનું જિલ્લાભરમાં પ્રભુત્વ હોય તેવું તો નથી દેખાતું, પરંતુ ઘણી બધી સીટો ઉપર તે રસ્સાકસ્સીમાં ખૂબ જોવા મળી રહી છે. અમુક વિસ્તારો છે, મતલબ કે જિલ્લો ના કહી શકાય કે કોઈ આખો તાલુકો નહીં કહી શકાય, પરંતુ અમુક બેઠકો છે જ્યાં અમુક જ્ઞાતિવાદના ફેક્ટર કામ કરી રહ્યા છે. અમુક જગ્યા ઉપર અસંતોષ હતો, અમુક જગ્યા ઉપર એવું છે કે અન્ય પાર્ટીના નેતાઓ છે તેની સાથે સ્થાનિકોને થોડું મતભેદ હોઈ શકે છે. કામગીરીને લઈને અલગ
મુદ્દાઓને લઈને. તો આ બધું અલગ અલગ જગ્યાઓ પર એ જોવા મળી રહ્યું છે. કોઈ એવું નથી કે કોઈ પાર્ટી છવાઈ જાય એવું નથી, પરંતુ અલગ વિસ્તારો છે, અલગ વિસ્તારોના અલગ મુદ્દાઓ છે, અલગ નેતાઓ છે, અને આ મતદારો પણ અલગ છે, જેને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે. ક્યાંક એક સાથે મોટી સંખ્યામાં મતદારોની સમસ્યા છે, તો ક્યાંક ઓછા મતદારોની સમસ્યા છે. ક્યાંક આપનું પ્રભુત્વ જોવા મળી રહ્યું હોય છે, તો બીજી જગ્યા ઉપર તેની જ નજીકના વિસ્તારોમાં અન્ય પાર્ટીનું જોવા મળી રહ્યું હોય છે. પરંતુ એ ચોક્કસથી કહી શકાય કે આમ આદમી પાર્ટી છે તેણે આ વખતે ક્યાંક ને ક્યાંક પૂરજોશમાં પ્રચાર પણ કર્યો છે, અને તે ત્રિપાક્ષીય જંગ જેના કારણે જ આ જામ્યો છે. જી, આમ આદમી પાર્ટીની જ વાત નીકળી છે તો એક કિસ્સાની જેની આપણે અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે, તેવા ઉનાના નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 7માં જે ઉમેદવાર હતા તેવા અજય બાંભણિયાની વાત કરવી છે. તેમની ઉપર પહેલા એવી વાત કરવામાં આવી કે તેમની ઉપર ફાયરિંગ થયું છે, ગોળી ચલાવવામાં આવી છે. ત્યારબાદ પોલીસે જે રીતે કાર્યવાહી કરી અને પછી જે આરોપી હતો, જેણે ફરિયાદ કરી તે જ આરોપી નીકળ્યો, તે બાબતમાં અત્યારે શું છે? અત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં તે ઉમેદવાર તો છે જ છે, પણ અત્યારે તેમના કેસમાં શું થયું છે ને હવે આમ આદમી પાર્ટી ઉના નગરપાલિકામાં કઈ ભૂમિકામાં છે? જી, વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે કોઈ પક્ષના વ્યક્તિ ઉપર ફાયરિંગની ઘટના બનતી હોય છે અથવા તો હુમલાની બનતી હોય છે, ત્યારે લોકોની સંવેદના પણ તેની સાથે હોય છે. પરંતુ સૌથી મોટી બાબત એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ પણ નેતા હોય છે, તેની ઉપર કશું થાય છે તો એ પાર્ટીના નેતાઓ છે તે બીજી પાર્ટી અથવા તો મોટા મોટા ભાષણ કરવામાં ચૂકતા નથી. અને આ વખતે પણ આવું જ થયું છે. ઉનામાં જે ઘટના બની છે, ઉનામાં કોંગ્રેસ પક્ષ દ્વારા એક જ માત્ર ફોર્મ ભરવામાં આવ્યું હતું, એ પર રિજેક્ટ થયું હતું. હવે સીધી જે ઉનાની તમામ બેઠકો છે તેમાં તો આપણે ઉમેદવાર નથી ઉતાર્યા, પરંતુ અનેક જગ્યાઓ પર ઉતાર્યા છે. હવે આ સ્ટન્ટ હોય કે બીજું કારણ હોય કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ આખું આ બનાવટી પ્રકરણ હતું. એ ભાઈની જેની આ કર્યું હતું તેની પોલીસે અટકાયત કરી છે. પોલીસે બરાબર એન્ડ ટાઈમે જ આ સમગ્ર મામલે ખૂબ મોટો પર્દાફાશ કર્યો છે, કારણ કે જે પ્રમાણે ફાયરિંગની વાત સામે આવી હતી, જે પ્રમાણે એ ગ્લાસ હતા કારના, એ ગ્લાસમાં જે હોલ પડ્યો હતો એ હોલ પણ શંકાસ્પદ હતો, અને તેના કારણે જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જ એવું લાગતું હતું કે સંપૂર્ણ બનાવટી હોઈ શકે છે, અથવા તો આમાં કંઈક દાળમાં કાળું છે. આ પહેલેથી જ એ ત્યાંના પત્રકારો હોય અહીંયાના કે પોલીસ હોય, તમામને એ શંકા હતી. અને આખરે એના FSL રિપોર્ટ જયારે આવ્યા છે ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે FSL રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એ ગોળી એ છેદ્યો છે કાચને, તો એ ગોળી ક્યાં ગઈ છે? કારની અંદર અન્ય કોઈ જગ્યાએ ગોળી કેમ નથી ઘૂસી? એ ગોળી ક્યાં છે? અને આ જે વ્યક્તિ આવું કર્યું છે એ ત્યારે પોલીસ સ્ટેશન જાય છે, એ ચાલીને જાય છે, ત્યાંથી કારમાંથી ઉતરે છે અને જીવતું કારતૂસ તેના ખીચામાંથી પડે છે. આ દ્રશ્યો CCTV કેમેરાની અંદર કેદ થયા છે. એ પોલીસ સ્ટેશન પહોંચે છે ને ત્યાં પછી તેની તબિયત લથડે છે. સમગ્ર ઘટના ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હતી. તેની ચોક્કસથી અસર પણ પડી શકે છે, કારણ કે પોલીસે જે પ્રમાણે ખુલાસા કર્યા છે તે ખૂબ ચોંકાવનારા હતા, અને સમગ્ર મામલા ઉપરથી પર્દાફાશ થયો છે. જી, હા, અત્યારે તમે જે ફિલ્ડમાં જોયું તે મુજબ 28 તારીખે જે પરિણામ આવવાનું છે, પણ આપણે આપણા દર્શકોને જણાવવાનું છે કે ગીર સોમનાથમાં એવી કઈ બેઠકો છે જ્યાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે તેવી સંભાવનાઓ છે? ગીર સોમનાથ જિલ્લાની બોરવાવ બેઠક છે. આ સિવાય એક ડારી તરફની એક બેઠક છે, વાવડી ગામ છે ત્યાંની, હાલમાં ત્યાં પ્રદેશ અધ્યક્ષ આવ્યા હતા. ઉનાની એક કેસરિયા બેઠક છે, કોડીનારની અમુક બેઠકો છે, તલાલાની, સુત્રાપાડાની અનેક એવી જગ્યા છે, અનેક એવી બેઠકો છે જ્યાં ખૂબ ચોંકાવનારું પરિણામ જોવા મળી શકે છે. અનેક જગ્યાઓ પર મતદારોમાં એ નક્કી નહોતું થતું લોકોમાં કે કઈ તરફ આ લોકો ઢળવાના છે. પાર્ટીઓ પણ અવઢવમાં છે, પરંતુ ત્યાં દરેક પાર્ટી, એવું નથી કે કોઈ એક પક્ષ હોય, કે તમામ પક્ષોએ પોતાનો કમર કસી હતી, એડી ચોટીનું જોર લગાવ્યું હતું. છેલ્લા દિવસ સુધી જબરજસ્ત રીતે પ્રચાર અભિયાન છે તે અહીંયા પર તમામ પાર્ટીનું ચાલતું હતું. અત્યારે કહેવું મુશ્કેલ છે કે કોણ જીતશે, કોણ હારશે, પરંતુ આ વખતની ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ રહી છે. આ વખતની ચૂંટણીનો માહોલ છે તે પણ કંઈક અલગ હતો. જી, છેલ્લા બે સવાલ. પહેલો સવાલ છે બિનહરીફ સીટો વિશે, એના વિશે થોડું જણાવો ગીર સોમનાથમાં અને તમારી આસપાસના જે પણ જિલ્લાઓ છે ત્યાંનું. અને બીજું છે કે વિમલ ચુડાસમા જેઓ અત્યારે ખૂબ વિરોધ કર્યો હતો SIR ની જે કામગીરી હતી તેને લઈને, અને તેમનું અત્યારે શું પ્રદર્શન લાગી રહ્યું છે, તેમણે કોંગ્રેસને કેટલી મજબૂત કરી છે તે વિશે જણાવો. જી, વાત કરવામાં આવે તો જે ધારાસભ્ય છે તેને પ્રચાર જોરશોરથી કર્યો હતો, પરંતુ એવું પણ લાગતું હતું કે તેણે
ગ્રામ્ય વિસ્તારો નહીં પરંતુ જે નગરપાલિકા વિસ્તાર છે ત્યાં ખૂબ દમખમ લગાવ્યું હતું, અને એના કારણે જ ત્યાં જે વેરાવળ નગરપાલિકાની ચૂંટણી છે, જે નગરપાલિકા, તેની ચૂંટણી ખૂબ ઇન્ટરેસ્ટિંગ બની છે. ત્યાંની એક વોર્ડની 8 બેઠકો છે, ત્યાં બે જ આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે. ત્યાં બીજેપીએ ટિકિટ કોઈને નહોતી ફાળવી, પરંતુ અન્ય જગ્યાઓ પર જ્યાં બીજેપીએ ટિકિટ આપી છે તો ત્યાં જબરજસ્ત રીતે જંગ જોવા મળી રહ્યો છે. વેરાવળ પાલિકા છે તે લાંબા સમયથી બીજેપીના કબજામાં છે, પરંતુ અત્યારે જે પ્રમાણે આ વખતે વાતાવરણ હતું, એ કોણ ચૂંટાશે કોણ નહીં એ કહેવું હાલ મુશ્કેલ છે. ધારાસભ્ય છે તે પણ ત્યાં દરેક વોર્ડની અંદર તે ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા હતા, સભાઓ સંબોધતા જોવા મળ્યા હતા. અનેક એવા મુદ્દાઓ છે જે લોકોને ભૂતકાળની અંદર, મતલબ કે 6 મહિના એકાદ વર્ષની અંદર જે દબાણોના મુદ્દા છે અથવા તો ધાર્મિક મુદ્દાઓ છે, તો આવા મુદ્દાઓ તેને ઉઠાવ્યા હતા. જો કે તેનો શું ફાયદો થાય છે, તે નુકસાન થાય છે, તો 28 તારીખે જ ખબર પડશે. પરંતુ ત્યાં પણ જબરદસ્ત રીતે પ્રચાર શરૂ થયો હતો. જી, અહીંયા રોકવા માંગુ છું. અને પાછું આપણે તમે જે વાત કરી, વેરાવળની એક સીટ છે જ્યાં ખાલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ લડી રહી છે, તો શું ભાજપને ઉમેદવાર ન મળ્યો કે પછી ભાજપ જાણી જોઈને તે ઉમેદવાર મૂકવા નથી માંગતું? એ વિશે થોડી માહિતી આપો. જે વાત કરીએ તો એવું લાગી રહ્યું છે કે ભૂતકાળમાં પણ ત્યાં ટિકિટો નહોતી આપવામાં આવતી, અને જાણી જોઈને જ ન આપવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમુક વિસ્તારો એવા છે જ્યાં શાયદ ટિકિટો આપવા જ નહોતી માંગતી. એવું નહોતું કે ત્યાં નેતાઓ નથી મળતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ છોડી દેવામાં આવે છે એટલો એરિયા. જી, થોડું ખુલીને પૂછું તો શું એ લઘુમતી વિસ્તારનો પ્રભુત્વ વાળો એરિયા છે એટલા માટે કે મુસ્લિમ વોટર્સને ત્યાં મુસ્લિમ ઉમેદવારને ભાજપ ઉમેરવા નથી માંગતું, એવું કઈ એંગલ હોઈ શકે છે? એવું દેખાઈ રહ્યું છે કે એ જ એંગલ હોઈ શકે છે. તો આ મુદ્દે ક્યારેય કોઈ ખુલાસા નથી થયા, પરંતુ એવું લાગી રહ્યું છે, ચર્ચાઓ પણ થતી હોય છે, પરંતુ એ કન્ફર્મ કરવું મુશ્કેલ છે કે એવું કારણ છે એ હાલ કહેવું મુશ્કેલ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાતને પણ ન નકારી શકાય. જી, જી, આ બધી વાતો કરી રહ્યા હતા ત્યારે મને જેસી સોલંકીએ જે રીતે કોંગ્રેસને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું તે પણ યાદ આવ્યું. તે બાબતે શું થયું? શું કોંગ્રેસ અત્યારે મજબૂત થઈ છે ખરા? કારણ કે ઘણા લોકો ભાજપના લોકો હતા, તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. વેરાવળ, સોમનાથ, ત્યાં બધું વધારે મજબૂત કરવાની કોશિશ કરી હતી, પણ શું પછી એ રિઝલ્ટમાં, પરિણામમાં ફેરફાર આવશે કે પછી એ ખાલી ચૂંટણી પહેલાનું ખાલી એક કહેવા માટેનું એક ખેલ માત્ર હતું? હજી વાત કરીએ તો બંને પક્ષોની અંદર કે અન્ય કોઈ પક્ષ હોય એની અંદર એકબીજા નેતાઓ છે તેને ક્યાંક ને ક્યાંક ટિકિટોને લઈને અસંતોષ હોય છે અને એકબીજા પાર્ટીને જોઈન કરતા હોય છે. આ વખતે પણ એવું બન્યું છે અને એના કારણે જ જે આવી હતી જે પાર્ટી એને અત્યારે વધારે દમખમ લગાવવામાં આવી રહ્યું છે. એનું રીઝન પણ એ જ છે કે ક્યાંક ને ક્યાંક ટિકિટોની વહેંચણીને લઈને અસંતોષ હતો. આ અસંતોષ છે તેને ખાળી ન શકાણો એવું ઘણી બધી જગ્યાએ બન્યું છે કે એને જે કેન્ડિડેટ પોતાની ઈચ્છા હતી એને ત્યારબાદ પાર્ટી સમજાવી લેતી હોય છે, ડેમેજ કંટ્રોલ કરી લેતી હોય છે, પરંતુ આ વખતે અનેક જગ્યા ઉપર ડેમેજ કંટ્રોલ ન થયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. જોકે તે કેટલું નુકસાન પહોંચાડી શકે છે, શું એ જીત સુધી પહોંચાડી શકે છે એ ઉમેદવારને અથવા તો એ પાર્ટીને હાર સુધી પહોંચાડી શકે છે, એ કહેવું હાલ મુશ્કેલ છે કે કેટલો લોસ તેઓ વ્યક્તિ કઈ પાર્ટીને કેટલો લોસ કરશે એ મુશ્કેલ છે. પરંતુ દરેક પાર્ટીની અંદર આવું થતું હોય છે, પરંતુ આ વખતે વધારે માહોલ છે તે અસંતોષનો ચોક્કસથી જોવા મળ્યો છે. જી, છેલ્લો સવાલ છે. સેલિબ્રિટી ફેસ એવા રાજલ બાંભણિયા આ વખતે ઉનામાં નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ઉભા રહ્યા છે. શું લાગે છે? જીતવાની લગભગ તેમની નિશ્ચિત છે, કારણ કે ઘણા સમયથી આ સીટ તેમના પરિવાર પાસે જ રહી હતી. જીત નિશ્ચિત છે. તેઓ આગળ શું કામ કરી શકે છે તેની વિશે થોડી માહિતી જોઈએ. શું તેઓ હવે રાજકારણમાં પ્રવેશશે? શું નગરપાલિકામાં તેમની કોઈ ભૂમિકા હશે? કઈ સીટ મળી શકે છે કે કેમ? કઈ જવાબદારી મળી શકે છે કે કેમ? તેની ઉપર થોડી માહિતી આપો. આપને કહી દઉં કે ઉના નગરપાલિકાની જે બેઠકો છે 36, કોંગ્રેસે માત્ર એક બેઠક ઉપર ફોર્મ ભર્યું હતું. એ ફોર્મ પણ રદ થયું છે. એનો મતલબ સીધો એ થાય છે કાં તો કોંગ્રેસ લડવા નથી માંગતી યા તો તેને કેન્ડિડેટ જ નથી મળતા, જે કારણ. નંબર 2 કે આમાં આપના ઉમેદવારો દ્વારા અમુક જગ્યા ઉપર કેન્ડિડેટ ઉભા રાખવામાં આવ્યા છે, પરંતુ એવું મનાય છે કે આ વખતેની જે ચૂંટણી છે એ માત્ર એવું નથી કે કોઈ બેઠકો જીતશે કે કોણ હારશે, પરંતુ રાજલબેન બારોટ છે તેનું ખાસું એવું પ્રભુત્વ અત્યારે તેને જમાવી લીધું છે. વેરાવળની અંદર ઉના તો ઠીક, પરંતુ વેરાવળની અંદર પણ તેને રેલીમાં યોજી હતી. આ સરઘસની અંદર તેને ગીત ગાઈને
હમ. વોટ માંગ્યા હતા, મતલબ કે તેના ચહેરાને વધારે અન્ય સિટીમાં પણ તેને મતો માટે લઈ જવામાં આવ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે રાજલબેન છે તે મજબૂત ત્યાં દેખાઈ રહ્યા છે. જોકે હવે શું થાય એ જોવું રહ્યું. જી સવાલ એ હતો કે જીત તેમની લગભગ નિશ્ચિત છે, પણ શું પછી તે નગરપાલિકાના કોઈ પદ પર ભોગવશે કે એવી કઈ વાત છે કે તેમને કોઈ જવાબદારી મળે, કોઈ પદ મળે સારું એવું કંઈક? જે દેખાઈ તો રહ્યું છે કે આગામી સમયની અંદર તેને વધારે આગળ પ્રમોટ કરી શકે છે પાર્ટી. જે ઉના પાલિકા છે તેમાં આગળ તે ચૂંટાય વધારે બીજેપીના, તો તેને શું પ્રમુખનું પદ મળે, પ્રમુખનું મળે કે અન્ય કોઈ, એ ત્યાં સંગઠન નક્કી કરતું હોય છે. એ સંગઠને નક્કી કરવાનું છે. રાજલબેનને આગળ કઈ જગ્યા ઉપર મતલબ પ્રચારમાં પાર્ટીમાં રાખવા, મતલબ કે સંગઠનમાં રાખવા કે કોઈ હોદ્દો આપવો, એ તમામ વસ્તુ છે તે પાર્ટી નક્કી કરતી હોય છે. જેથી કરીને અત્યારે હાલ પરિણામ પહેલા એ કહેવું મુશ્કેલ છે. જી વાત બરાબર છે. છેલ્લો સવાલ એ છે કે ત્યાંનું તાપમાન કેવું છે અને લોકો વોટ કરવા નીકળી રહ્યા છે કે કેમ? સારું એવું અહીંયા પર જે વોટિંગ થઈ રહ્યું છે 1 વાગ્યા સુધી લગભગ મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તારો છે અથવા તો શહેરી વિસ્તારો છે ત્યાં ખાસું એવું મતદાન થયું છે. ખૂબ ગરમી છે, ખૂબ તાપ પડી રહ્યો છે, છતાં પણ મતદારો છે તે ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે આવી રહ્યા છે. તેમાં પણ જેનો પહેલું પ્રથમ વખત મતદાન જે લોકો કરવા આવી રહ્યા છે તેમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાગી રહ્યું છે કે 70% ઉપર અહીંયાના દરેક બેઠકો ઉપરનું, મતલબ કે ઓલ ઓવર જોઈએ તો 70%થી પણ વધારે વોટિંગ થાય તેવું હાલ અણસાર દેખાઈ રહ્યો છે. જોકે હવે બપોર બાદ કેટલા મતદારો મતદાન મથક સુધી પહોંચે છે તે પણ જોવું રહ્યું. લગભગ 50%ની આસપાસ આ મતદાનો પહોંચી ચૂક્યું હતું. શહેરી વિસ્તારમાં જ્યાં નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે તે પણ ખૂબ વધારે ત્યાં મતદાન થઈ રહ્યું છે. જોકે એ થોડી વારમાં એ પણ ખ્યાલ આવી જશે કે હાલ કેટલા ટકા વોટિંગ છે તે આજ સાંજ સુધીમાં થઈ શકે છે. જી ધન્યવાદ. આ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે જોયું કે કઈ રીતે ગીર સોમનાથની રાજનીતિ અત્યારે બદલાઈ રહી છે. જે રીતે વાતાવરણ બદલાયું હતું એ રીતે જોવાનું એ પણ રહ્યું કે કેરીની સિઝન છે. આ કેરી કોને ખાવા મળે છે, ભાજપને, કોંગ્રેસને કે પછી આમ આદમી પાર્ટી ખાશે, તે 28 તારીખે ખબર પડવાની છે. પણ અત્યારે અમે તમને આ માહિતી આપી. કેવી લાગી તે જરૂર જણાવજો. અને સાથે આ પર્વ, લોકશાહીનો જે પર્વ છે, તમે જો વોટ ન કર્યો હોય, વોટ ના આપ્યો હોય તો જરૂર આપી આવો. હજી પણ સમય છે. તમારું પણ ધ્યાન રાખો અને વોટ જરૂર કરજો. આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.